ઓમ શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો। વીર પસલીની વ્રત કથા। શ્રાવણ માસ આવે અને શ્રાવણ માસનો પહેલો રવિવાર આવે એ રવિવારથી આ વ્રત લેવાય અને એ પછીના બીજા રવિવારે આ વ્રત પૂર્ણ થાય। ભાઈની બહેનો આ વ્રત ભાઈના કલ્યાણ માટે કરે છે। ભાઈ પોતાની બહેનને શક્તિ પ્રમાણે ભેટ આપે છે। વાર્તા। એક ડોશી હતા, એમને 7 દીકરા અને 1 દીકરી હતી। ડોશીએ 7 દીકરા અને દીકરીને પરણાવ્યા હતા, પણ સાસરવાસમાં કોઈ કારણથી દીકરીને અણબનાવ થયો। મન દુઃખ થયા અને દીકરી પિયર પાછી આવી અને પછી ત્યાં જ રહેવા લાગી। ડોશીના 7 દીકરાઓમાં 6 મોટા દીકરાઓ ધંધા કરી સુખી થાય અને વખત જતા પોતાના કુટુંબ કબીલા સાથે ડોશીમાંથી જુદા રહેવા લાગ્યા। નાનો દીકરો અને વહુએ બે જણ ડોશીમાં સાથે રહી, સાથે નાની બહેન પણ રહે। નસીબની એવી કમનસીબી કે નાના દીકરાને ધંધામાં 2 પાંદડે થવા જ ન દે। આમ ને આમ દિવસો વીતવા લાગ્યા। એક દિવસ નાની બહેન ડોશીમાની દીકરીને થયું કે લાવ, મારા નાના ભાઈની સ્થિતિ નબળી છે તો તેમના ઉપરથી મારો બોજો થોડો હલકો થાય તેમ હું કરું। આમ વિચારીને બહેન તો પોતાના 6 મોટા ભાઈ પાસે કામ માટે ગઈ, પણ કોણ સામું જુએ? ભાભીઓને જાકારો આપ્યો। બહેન તો નિરાશ થઈ ગઈ। અરે રે રે, જેને 7 ભાઈઓ હોય એ બહેનને કદી ઓછાળ્યા પડ્યું હોય? હું જ અભાગણી છું। આમ નિરાશ થઈ બહેન જવા લાગી। ત્યાં એક ભાઈએ કહ્યું, બીજું કોઈ કામ નથી, પણ જો તારાથી ઢોર ચરાવવાનું કામ કરી શકે તો કર। બહેને પોતાના નાના ભાઈને ટેકો થશે એમ વિચાર કરીને સ્વીકારી લીધું। સવારથી સાંજ સુધી બહેન તો ઢોર ચારવા જાય છે અને સાંજે જ્યારે ઘરે આવે છે ત્યારે ભાભી જે કાંઈ એઠું જૂઠું વધ્યું ઘટ્યું હોય તે આપે અને બહેન તે લઈને ઘરે આવીને ખાય। આમ ને આમ સમય વીતવા લાગ્યો। એક દિવસ બહેન જ્યારે ઢોર લઈ ચારવા બહાર જતી હોય છે ત્યારે નદી કિનારે કેટલીક છોકરીઓને પૂજા પાઠ કરતી જોઈને, હસતી ગાતી જોઈને બહેન તો ત્યાં ગઈ અને પૂછ્યું, બહેનો તમે આ શું કરો છો? પેલી છોકરીઓ કહે, અમારે તો વીર પસલીનું વ્રત છે। આજે વીર પસલી ના દિવસે અમે આજે દોરા લીધા છે, તે અમારા ભાઈને બાંધીશું અને ભાઈનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે આશીષ આપીશું। આવું સાંભળી નાની બહેને કહ્યું, આ દોરા બાંધવાથી ભાઈને શો લાભ? પેલી છોકરીઓ કહે, ભાઈને અમે દોરો બાંધીશું, ભાઈ અમને ભેટ આપશે અને અમે ભાઈને અંતરના આશીર્વાદ આપીશું, જેથી ભાઈનું આખું એ વર્ષ સારું અને સુખમાં જાય। આવું સાંભળીને નાની બહેન તો ખુશાલ થઈ ગઈ અને બોલી, તો બહેનો મને પણ જો તમે આ વ્રત કેવી રીતે થાય અને વીરપસલીની વિધિ કેમ કરાય તે કહો, તો હું પણ મારા ભાઈના ભલા માટે વીરપસલીનું વ્રત કરું। પેલી છોકરીઓ કહે, 8 શેર વાળો દોરો લઈ તેમાં 8 ગાંઠો વાળવી, પછી એક રવિવારથી બીજા રવિવાર સુધી 8 દિવસ રોજ સવારે આ દોરાને ધૂપ દેવો અને ધૂપ દીધા પછી જ જમવું। આમ 8 દિવસ પૂરા થાય પછી આ દોરો પીપળે બાંધવો। આમ કહી એક છોકરીએ નાની બહેનને 8 શેર વાળો દોરો આપ્યો અને કહ્યું, આમાંથી એક દોરો તારા ભાઈને કાંડે બાંધ જે અને બાકીના દોરાને 8 દિવસ વીરપસલીનું વ્રત પૂર્ણ કરી 8 દિવસ સુધી ધૂપ દઈ પીપળે બાંધજે। પેલી છોકરીઓના કહ્યા મુજબ એ જ દિવસે રવિવાર હતો, તેથી નાની બહેને તો વીરપસલીનું વ્રત શરૂ કરી દીધું। પોતાની માને કહ્યું, માં, મેં આજથી વીરપસલી વ્રત લીધું છે, માટે આ દોરો તમને આપું છું। મારે આખો દિવસ ઢોર ચરાવવા જવાનું હોવાથી તમે આ દોરાને આવતા રવિવાર સુધી 8 દિવસ ધૂપ આપજો। નણંદે વ્રત લીધું છે તેવું પેલી અદેખી ભાભીઓને ખબર પડી અને તેમાંથી એક કોઈ બહાનું કાઢી નણંદના ઘરે આવી। જોયું તો નણંદબા નાહવા ગયા છે અને ડોશીમાં કામમાં છે। આવો લાગ જોઈને પેલી ભાભીએ તો જ્યાં દેવતા સળગતા હતા ત્યાં જઈ ચૂલામાં પાણી નાખી દેવતા ઓલવી નાખ્યા, ઠારી નાખ્યા। બહેન તો નાહી ધોઈને ઘરે આવી દોરાને ધૂપ આપવા જાય છે। ચૂલા પાસે જઈને જુએ છે તો ચૂલો ઠરેલો છે, કોઈ અંદર પાણી નાખ્યું છે। બહેન તો માં પાસે ગઈ અને કહ્યું, માં, આ દેવતા કોણે ઠારી નાખ્યા? ડોશી બોલ્યા, રામ જાણે, હું તો બહાર કામમાં છું, પણ હા, હમણાં મોટી વહુ આવી હતી, ચોક્કસ તેણે જ દાજની મારી પાણી નાખી દેવતા ઠારી નાખ્યા છે। દીકરી જેના જેવા કરમ
આપણું ગુરુ કરનારાનું ભગવાન ભલું કરે. જા દીકરી, પાડોશમાંથી દેવતા લઈ આવ અને દોરાને ધૂપ દઈ દે. માના કહેવાથી બહેન પાડોશીની ત્યાં દેવતા લઈ આવી અને દોરાને ધૂપ દીધો. આમ બહેનો તો પોતાના ભાઈના કલ્યાણની ભાવનાથી વીરપસલીના દોરાને 8 દિવસ સુધી ધૂપ દીધો. પછી માને કહ્યું, માં, આજે મારું વ્રત પૂરું થાય છે, માટે મારે ઉજવણું કરવું છે. હું 7 ભાઈઓને દોરા બાંધવા જાઉં છું. આમ કહી બહેન તો ભાઈઓ પાસે ગઈ અને દરેક ભાઈને વીરપસલીનો દોરો જમણા હાથના કાંડે બાંધ્યો. પહેલા 6 ભાઈઓએ દોરો બાંધ્યા, પણ તેમાંથી એકેય ભાઈએ બહેનને વીરપસલીની ભેટ આપી નહીં. બહેન તો નિરાશ થઈ મનમાં વિચાર કરતી કરતી છેવટે નાના ભાઈ પાસે ગઈ. મનમાં બોલી, ભલે ભગવાન, મારા ભાઈઓએ મને કંઈ ન આપ્યું, પણ આપ એમનું કલ્યાણ કરજો. છેવટે નાના ભાઈની પાસે આવી અને ભાઈને વીરપસલીનો દોરો બાંધ્યો. નાના ભાઈએ બહેનને પૂછ્યું, બહેન બોલ, તને શું ભેટમાં આપું? બહેન, તું જાણે છે ને મારી પરિસ્થિતિ કેવી છે. અત્યારે તો તારો નાનો ભાઈ કંગાળ છે. આટલું બોલતા તો ભાઈની આંખમાં જળજળિયા આવી ગયા. બહેન ભાઈને આશ્વાસન આપી કહ્યું, ભાઈ, તારી પાસે કાંઈ માંગો નથી, તેમ છતાં તું જે કાંઈ આપીશ તે હું આનંદથી સ્વીકારી લઈશ. ભાઈએ ખુશ થતા મુઠ્ઠી ભરી ઝાર પોતાની બહેનને આપી તથા પોતાની પાસે એક આનો હતો તે અને એક માટીનું ઢેફું હતું. આટલું આપતા તો ભાઈની આંખમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. પોતાના ભાઈને રડતા જોઈને બહેન બોલી, ભાઈ, ભલે તે મને આટલું એ આપ્યું છે ને, મારા માટે તો 1.25 લાખનું છે. તું મનમાં દુખી ના થા. તારી મુઠ્ઠી ભર ઝાર મારા માટે 1 ઘઉંની ગુણ બરાબર છે. તારો આપેલો 1 આનો મારે મન 100 રૂપિયા સમાન છે અને માઠીનું ઢેફું ગોળના રવા બરાબર છે. આમ ભાઈનું મન હળવું કરી બહેન ખરા અંતરકારણથી ભાઈનું કલ્યાણ થાવ એમ ઈચ્છીને ભાઈના કપાળમાં કંકુનું તિલક કર્યું અને આશીષ આપી પોતાની મા પાસે ગઈ. માએ દીકરીને કહ્યું, દીકરી, તો કોણ આવ્યું છે? બહેનને તેડવા તેનો પતિ આવ્યો હતો. બહેન તો સાસરે જવાનું જાણી આનંદથી ઘેલી બની ગઈ. માએ કહ્યું, જા બેટા, કરેલા બધા જ કર્મોનું ફળ અહીં જ મળે છે. તે ખરા મન અને શ્રદ્ધાથી વ્રત કર્યું અને એના પ્રભાવથી આજ જમાઈ તને તેડવા આવ્યા. સારું કર્મ કર્યું હોય કે ખરાબ કર્મ કર્યું હોય, તેનું ફળ તો અવશ્ય મળે જ છે. સારું કર્મ કરીએ તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કર્યું હોય તો ખરાબ ફળ મળે. શિક્ષાના રૂપમાં જા બેટી, તૈયાર થા. આમ કહી માં તો ચાલી પોતાના 6 મોટા દીકરાઓને ત્યાં જઈ તેમની બહેન સાસરે જાય છે તેવી વાત કરી અને કહ્યું કે દીકરી સાસરે જાય છે તો આપણે તેને કંઈક આપવું જોઈએ. મારી પાસે તો કંઈ છે નહીં, પણ તમે બધા ભાઈઓ થોડું કરી આપો તો ઘણું દીકરીને સાસરે વળાવીએ. આ સાંભળી 6 વહુએ ફાટેલા તૂટેલા કપડાં એક મોટા જૂના કપડામાં મૂકી પોટલું બાંધી સાસુના હાથમાં આપ્યું. બીજી બાજુ નાના ભાઈને ખબર પડી કે બહેન સાસરે જાય છે, તેથી ખુશ થતા તે બહેનની પાસે આવ્યો. નાની બહેન જોતા જ તેને વિચાર આવ્યો કે અરે રે ભગવાન, બહેનને આપવા માટે પોતાની પાસે તો કંઈ નથી. નાનો ભાઈ ગળગળો થઈ બહેનને કહેવા લાગ્યો, બહેન, આજે મારી પાસે તને આપવા માટે કંઈ નહીં, પણ હું તને વચન આપું છું કે ભગવાન મને સારા દિવસો આપશે ત્યારે તને હું ખૂબ જ સારો કર્યાવર કરીશ. ખૂબ જ ભાઈને ગળગળો થઈને જાણીને બહેન કહે છે કે ભાઈ, મનમાં ઓછું લાવીશ નહીં. તારો મારા ઉપરનો પ્રેમ મારા માટે સોના ચાંદીના કર્યાવર સમાન છે, માટે દુઃખી થઈશ નહીં ભાઈ. બહેન તો સાસરે જવા તૈયાર થઈ અને ચાલી એના પતિદેવ સાથે. માએ કહ્યું, બેટા ઊભી રહે, આજે તારા વ્રતનો છેલ્લો દિવસ છે તો હું તારા દોરાને ધૂપ દેવતા લઈ આવું. આમ કહી ડોસી તો દેવતા લેવા ગઈ. આ બાજુ જમાઈને ઉતાવળ હતી તેથી તે ચાલવા માંડ્યો. બહેન પણ પોતાના પતિ પાછળ ચાલી. ગામના પાદર આવ્યા તા તો પાછળ ડોસી ઉતાવળે આવી અને બોલી, લે બેટા દેવતા. બહેને તો દોરાને ધૂપ દીધો. ભાઈઓનું કલ્યાણ સ્થિતિ આગળ ચાલી. ચાલતા રસ્તામાં નદી આવી. પોતાના પતિને કહીને વહુ તો નદીમાં નાહવા ઉતરી. નાહી રહ્યા પછી બીજા કપડાં માંગ્યા અને તેના પતિએ પોટલું ખોલીને જોયું તો સરસ રંગબેરંગી સાડીઓ પટોળા દેખાયા. એટલે તેણે કહ્યું, આમાંથી સાડી આપું કે પોટલું? પોતાના પતિનું કહેવું સાંભળી કે, શું કહો છો નાથ, સાડી અને પટોળા હોય કાંઈ? મુજ ગરીબની મસ્કરી કાં કરો? ત્યાં તો તેના પતિએ એ સાડી કાઢીને ઊંચી કરીને બતાવી. જો હું કાંઈ ખોટું નથી બોલતો, એમ કહી તે સાડી વહુ તરફ ફેંકી અને કહ્યું, એ જ સાડી પહેરી લે.
સુંદર લાગશે. વહુ તો સમજી ગઈ કે આમ કેમ થયું. હે પ્રભુ, તારી લીલા અકળ છે. કપડાં પહેરી નજીક આવી પોટલામાંથી બધી વસ્તુઓ બહાર કાઢી જોયું તો માટીનું ઢેફું ગોળ ઢેફું થઈ ગયું. ચોખા હતા અને તે આનાને બદલે એક સોના મહોર હતી. વહુએ તો પોતાના પતિને પેલી સોના મહોરો આપી અને ગામમાં જે ખાવાનું લઈ આવવા કહ્યું. વર ખાવાનું લેવા ગામમાં ગયો. આ બાજુ તો ચમત્કાર થયો. નદી કિનારે એકાએક સુંદર હવેલી ઊભી થઈ ગઈ. વહુ તો શણગાર સજીને હવેલીના ચોથા માળની અગાસીમાં ઊભી રહી. થોડા સમય પછી ગામમાંથી ખાવાનું લઈને વરતો જ્યાં નદી કિનારે આવ્યો ત્યાં તો તેણે એક સુંદર હવેલી દીધી અને પોતાની વહુને તેમાં અટારીએ ઊભેલી જોઈ તે તો દંગ થઈ ગયો. વહુ તો દોડતી દોડતી નીચે આવી અને પતિદેવના હાથમાંથી ખાવાનું લઈ બોલી, તમે આરામ કરો ને હું અબ ઘડી કાંઈક રસોઈ બનાવી આવું. બંને જણાએ આનંદથી ભોજન કર્યું અને સુખેથી હવેલીમાં રહેવા લાગ્યા. દિવસો પસાર થવા લાગ્યા અને અચાનક દુકાળ પડ્યો ને લોકોને ખાવાના સાંસા પડવા લાગ્યા. વખતના માર્યા લોકો ગામ છોડીને પેટ્યું રડવા પર ગામ જવા લાગ્યા. ગામ જાય છે. પેલી ડોસી અને તેના સાતે દીકરાઓ અને તેની વહુએ પણ ગામ છોડ્યું. ચાલતા ચાલતા આવો બહેનની હવેલી આગળ આવ્યા. એમને થયું કે કોઈ મોટી પૈસાદાર વ્યક્તિ અહીંયા રહેતી લાગે છે. લાવો તપાસ કરીએ, કઈ મજૂરી મળે તો. આમ વિચારી બધા હવેલીના બગીચામાં આવીને ઊભા રહ્યા. હવેલીની બારીમાંથી પેલી બહેન આ બધું જોઈ રહી છે. પોતાની માં અને ભાઈઓને ઓળખી ગઈ. ત્યાં તો બગીચાનો માળી આવ્યો અને બધી વાત કહી. બહેને કહ્યું, તું બગીચામાં ખોદકામમાં બધાને કામે લગાડી દે અને પેલો જ સૌથી નાનો દેખાય છે તેને બધા ઉપર દેખરેખ રાખવાનું કહે છે. તેની પાસે ખોદકામ કરાવીશ નહીં. અને પેલા ડોસીમાને બગીચાના ફૂલો જે ભેગા થાય તે ફૂલોની માળા બનાવવાનું કહે છે. માળીએ માલકીનની સૂચના મુજબ ગોઠવણી કરી. એક દિવસ બહેનને થયું કે લાવને આજે અમારા લગ્નની તિથિ છે તો બધાને જમવાનું કહું. નોકરોને જમવાનું બનાવવાનું કહી તેણે પોતાની મા તથા ભાઈ ભાભીઓને જમવા બોલાવ્યા. બધા જમવા બેઠા અને પેલી બહેન જાતે બધાને પીરસવા માંડી. નણંદને જોઈને પેલી અદેખી ભાભીઓ તો અચંભામાં પડી ગઈ, નીચે મોઢા નાખી ગઈ. ભાઈઓ પણ બોઠપ અનુભવવા લાગ્યા. ત્યારે બહેને કહ્યું, જોયું ને ભાઈઓ અને ભાભીઓ, વખત કોઈનો નથી. દરેકના જીવનમાં સારા નરસા દિવસો આવે છે. માટે કદી અભિમાનથી છકી ન જવું. અને તેમાંય હું તો તમારી બહેન હતી, પણ તમે મને હળધૂત કરી. માત્ર એક નાના ભાઈએ જ મને પોતાનો પ્રેમ આપ્યો. મેં વીરપસલીનું વ્રત કર્યું, તેના પ્રભાવે જ આજે તમે મારી આ સુખની દુનિયા જુઓ છો. બધાએ બહેનને કહ્યું, અમારી ભૂલ થતી, બહેન અમને માફ કર. બહેને બધાને માફ કર્યા અને બોલી, મારે તો બધાએ ભાઈ અને ભાભીઓ મારા જ છે, કોઈ જુદા નથી. તમે તમારે સુખેથી દુકાળ પાર ન થાય ત્યાં સુધી અહીંયા રહો. બહેનોની વાત સાંભળી બધા આનંદમાં આવી ગયા અને પછી તો બધા સાથે સંપીને સુખેથી રહેવા લાગ્યા. આમ જેમ બહેને વીરપસલીનું વ્રત ફળ્યું તેમ વ્રત કરનારને, વ્રતની કથા સાંભળનારને તથા વાંચનારને સૌને ફળજો. જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.